हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। तो कल बहुत सारी कमेंट आई, सबको चिराग का व्लॉग अच्छा लगा। तो रोज़ तो चिराग नहीं बना सकते हैं वीडियो, क्योंकि चिराग को भी अभी काम रहता है, घर का काम होता है, जॉब होती है साथ साथ में। तो बस ऐसा है, आप लोग सब लोगों को बहुत अच्छा लगा चिराग ने वीडियो बनाया, तो उन्हें भी बहुत अच्छा लगा कि सबकी अच्छी कमेंट आई। ये देखो, आरोही और भाभी दोनों खेल रहे हैं। यस, देखो ઓજે એ આરોહી મોટી થઈ ગઈ છે रिप्लाई दे रही है। એ આરોહી आरो हाय સોફિયા બોલાવે છો ए गोटू ફિયાનો અવાજ બદલાઈ ગયો છે એટલે નથી સાંભળતી। બોલો પપ્પા, શું છે આજનું? બસ આજનું તો ઈંગો ઓલા જવું છે હુડલી, પણ હવે દર્શક જાય તો પછી મારે જવું નહીં, અમારે સિંગ લેવા જવું છે, નહીંતર જવું પડશે ને નકર મારે જવું પડશે। સારિકાને સિંગ જોઈ છે ને, સારિકા માટે જવાનું છે। સારિકા માટે એટલે એ નવી સિંગ ખાય ને, હા, હવે જૂની સિંગ ન ખવાય। હવે એ સિંગમાં ઉંમર થઈ ગઈ પૂરી એટલે ઉધરસ થાય। સિંગની ઉંમર થાય। હા, એ 12 મહિના પછી સિંગ જૂની નહીં ખાવાની, એનાથી ઉધરસ થાય। કોક દાણો ખોરો હોય ને એટલે ઉધરસ થાય, એટલે નવી સિંગ ખાવાની। આ બધું આ ક્યારે કરવાનું પપ્પા આપણે સીલિંગ? ये હવે સીલિંગ કાલ આવે કે પછી પરમદી આવે। जी अभी बजे हैं शाम के 4 और रूही जा रही है ट्यूशन। रूही, आज एकली केम जाय छे? तारो फ्रेंड क्યાં ગયો? એ નથી આવવાનો હે? એ નહીં આવો કેમ? એ કેમ નથી આવવાનો? આવશે આવશે તો તું એકલી જ છે આજે, તારો ફ્રેન્ડ નથી આવવાનો, રજા ઉપર છે। આ તને કોણ મૂકવા આવે છે? દાદા ચાલો બેગ લઈ લો। બહુ બધું ભણજે હો ને તું, ओके? रूही को छोड़ने जा रहे हैं पापा। પછી વેલી વેલી આવજો, ઓકે? કાલે થોડું અવાય, વેલી વેલી આવજો હો ને। કાલે આપણે કાલ કાલ આવજે। કેમ રૂહી, કેમ કાલે આવીશ? બાય बाय। रोही, पप्पा जाए छे जो हैं? तो मेरा भाई जा रहा है सूरत। तो फ्रेंड्स बाय बाय, अभी हम मिलते हैं अज्जू के पास सारिका से मस्ती करते हुए। ओके। बाय बाय अज्जू, एला बाय 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 बाय, चलो जय स्वामीनारायण। जय स्वामीनारायण। पहुंचीने फोन करो। ओके લીધું ને બધું एजू ने लेतो आवजे, एजू ने लेतो आवजे। देखो भैया तो चले गए, हम रह गए घर पे। हाँ, अभी 2-3 दिन तो हम ही है घर पे, तो आप सब लोगों को हम ही एंटरटेन करेंगे, पता नहीं कैसे। क्यों बेटू? यहाँ पे जग गई है आरोही जो ये देख रही है, गुरु गुरु गुस्से में है थोड़ी। तो जी अभी मैं बैठ रही हूँ स्टीम लेने के लिए। तो ये देखो, स्टीमर में मैंने डाली है अजवाइन और थोड़ा सा लेते हैं स्टीम यहाँ से, ताकि जुकाम सर्दी में अच्छा रहे। आप भी लिया करो। ये देखो पापा आ गए हैं रूही का बैग लेके। रूही कहाँ गई? रूही ट्यूशन से आ गई है और बैग है पापा के पास। हेलो, कैसे हो? बढ़िया। आप कैसे हो? बस बढ़िया ही बढ़िया, काम काज कर रहे हैं और ठीक है। अकेले हो आप तो? हाँ, ये तो गए ट्यूशन, हार्दिक भाई पापा गए हैं ऑफिस।
ભાવના આંટી તો અહીંયા છે ને ગામ? હા એ તો ત્યાં આજે તો એ લોકો ગઢડા ને રાયપુર ને બધી ગયા છે. તો કેતી હતી ને તો અહીંયા આવશે. પછી ત્યાં નહીં ટાઈમ રહી અને કાલ પાછું તો કાલ તો રિટર્ન છે. ઓકે, તો તારે ક્યારે આવવાનું છે? મારે હજી કાંઈ ફિક્સ થયું નથી, ડિસાઈડ નથી 100%. વિચારીએ છીએ. તને કેમ છે? શું? તને કેમ છે? તારી તબિયત પર ક્યારે મારે આમ? મને તો સારું છે, પણ આ તો ખાલી શરદી ઉધરસ છે બધાને. એ તો બધાને છે, મને શું ગામમાં. તો તારી જે ડ્યુ ડેટ છે ને એની આજુબાજુ હું આવી જઈશ. ઓકે? ઓકે, મારી કરતા તો બીજા બધા બહુ વેઇટ કરે છે સારિકા ક્યારે આવવાની છે. मैं आ जाऊंगी टाइम पे. मैं पक्का आ ही हमारा देखना पड़ता है. यस, 3 तारीख को जेडी पे आने वाले हैं, तो सब वो सब कुछ काम 2 दिन ही रुकने वाले हैं, बाद में फिर चलने वाले. तो जेडी का पूरा काम काज करना पड़ेगा हमको, क्योंकि हम उसकी धर्म पत्नी जो ठहरे हैं. हाँ, उनका भी देखना पड़ेगा और मेरा भी देखना पड़ेगा. कितनी अच्छी हो तुम, सबका देखती हो. वाह वाह वाह. ज्यादा वखाण मुझे हजम नहीं होगा. ऐसे ही तेरे गाल मोटे हो गए हैं. रूही, તને પપ્પા જતા રહ્યા તો તને જવું તું જોડે? હા હે? હા. તો શું કરશું આપણે હવે? આપણે પટેલવાડીમાં ખાવાનું ગરબા આવવાના છે, જવાનું. તને ગરબામાં જવું તું? પપ્પા લગ્નમાં ગયા છે, આપણે ગરબામાં જાશું. હાલ પટેલવાડીમાં પણ કોના લગ્ન તો છે નહીં કોઈના. તુપે કાકાનો વિશાલનો લગ્ન આવશે ને. રૂપેશ કાકાના લગ્નમાં એને તો હજી વાર છે. આપણ જય સ્વામી. મજામાં? નરસિંહ મહેતાના પિતાના શ્રાદ્ધની વાત કરવી છે આજે. એટલે દર વર્ષે નરસિંહ મહેતાના મોટા ભાઈ શ્રાદ્ધ કરતા હશે. એટલે એક વખત એના ભાભીએ મેણું માર્યું કે દર વર્ષે આપણે શ્રાદ્ધ કરવાના, આને ક્યારેય નહીં કરવાનું એમ. તો નરસિંહ મહેતા પાસે કંઈ હતું નહીં. પછી નરસિંહ મહેતાના પત્નીને એક નાકની વાળી હશે, એ લઈને ગામમાં વેચી આવે. થોડોક લોટ ને એવું બધું આવ્યું, એટલે કે 15-20 જણાનું આપણે જમે રાખીએ એટલું શ્રાદ્ધ કરીએ એમ. નરસિંહ મહેતાને ઘી લેવા મોકલ્યા ગામમાં, જુનાગઢની બજારમાં. રાધે કૃષ્ણ કરતા આમ ઘીની તપેલી લઈને ગયા. પછી ઘી જોખ્યું એટલે એમ કે પૈસા નથી, હું મારી પાસે થાય તે દઈ જાય. એ કે આમાં ઘરવાળી પડી ગઈ છે ને, એટલે ઘી સારું નથી એમ કરીને પાછું લઈ લીધું. બીજા જણા પાસે ગયા તો એણે એવું કીધું કે ઘી બહુ ભડતર છે ને, એટલે પૈસાનો જે નરસિંહ મહેતા કે ને બાકી રાખજો, એટલે તરત પાછું લઈ લો. 7-8 ઠેકાણે થયું. પછી છેલ્લે એક એનો પાકો મિત્ર છે ને ત્યાં ગયા. એટલે કે ઘી આપો ને, ઘી આપું પણ એક ભજન ગાવ. તો એ કે મારે મોઢું થઈ ગયું છે અને મારે તાત્કાલિક ઘી લઈને જવાનું છે. તો એ કે કાંઈ વાંધો નહીં, એકાદું ભજન ગાવ છું એમ. પછી તો નરસિંહ મહેતાને ભજન ગવાર્યું અને એક પછી બીજું ત્રીજું ને મળ્યા ગાવા તો બપોરના 3 વાગી ગયા. અને નરસિંહ મહેતાના પત્નીને ચિંતામણી થવા. નરસિંહ મહેતા તેથી ઘી લઈને આવ્યા નહીં. ગામમાં એના ભાભી આમંત્રણ દીધું હતું, આખા ગામમાં દઈ દીધું. અને નહોતું આમંત્રણ દીધું એ આવ્યા, અને દીધું તું એ આવ્યા. માણસો ક્યાં ઘેરે સામે ને એટલે જમવા માટે આવી ગયા. ઘરમાં કાંઈ કરતા કાંઈ નહોતું. પછી કૃષ્ણ ભગવાનને ખબર પડી કે મારો ભક્ત અટાણે ભીડમાં પીડ્યો છે. અને નરસિંહ મહેતાની પત્ની આમ ઘરમાં સ્મરણ કરે છે કે હે કૃષ્ણ કનૈયાલાલ લાજ રાખજો, આજ મારી કિંમત જાય એમ. અને નરસિંહ મહેતા ત્યાં ભજન ગાય છે. તો કૃષ્ણ ભગવાને રૂક્ષ્મણીજીને કીધું કે આપણે તાત્કાલિક બધું જમવાનું લઈને પહોંચવાનું છે. તો 2 જ મિનિટમાં દ્વારકાથી નરસિંહ મહેતા રૂક્ષ્મણીજી અને મજૂર થઈને આવ્યા અને પોતે જમતા 56 ભોગ રસોઈ તૈયાર કરીને લાવ્યા. અને ગામમાં જેટલા હતા ને એટલાને ફૂલ જમાડ્યું અને બધાએ શ્રાદ્ધ જોરદાર કર્યું. અને નરસિંહ મહેતા ત્યારે તો 3 વાગે હાલ્યા આવતા હતા, રાધે કૃષ્ણ કરતા. ત્યારે એને ખબર પડી કે હજી તમે હાલ્યા આવો છો? એ કે હા. તો એ કે એ દ્વારકા વાળો મારો નાથ નાવકો એ શ્રાદ્ધ કરી ગયો, બીજું કોઈ હોય નહીં. એટલે નરસિંહ મહેતાના આંખમાં આવડે આવી ગયા. એ કે વાહ મારો દ્વારકા ના વાળો નાથ, વાહ મારો કૃષ્ણ ભગવાન, એમ કરીને એને શ્રાદ્ધનું પૂરું કામ કર્યું અને ખૂબ રાજી થયા નરસિંહ મહેતા. જય સ્વામિનારાયણ.